ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યાથી 7 અને ધાબા ઉપર આવી ગયો છું. અને આજે રાતે તો એમ કે બહુ વરસાદ આવ્યો હતો. જો ખાટલો એસી રાત પલળ્યો હોય, બાજુમાં પલળ્યો હોય, પેલું બાજુ બધાને પલળ્યો હોય. એમ કે ચોમાસાનો પહેલો વરસાદ કહેવાય, પણ કે બહુ આવ્યો હતો રાતે. બરાબર, જો હું બતાવું ખાલી આજુબાજુનું વાતાવરણ. તો પાણી તો ભરવાનું નહીં, કારણ કે એટલી ગરમી હતી ને પાણી એ બધું પીજી જમીન. જો છે ને બધું મસ્ત ચોખ્ખું થઈ ગયું ને ધોરાઈને. પતરા જેવા વ્હાઈટ થઈ ગયા ધોરાઈને. ગાડીઓ ધોવાની બધાની મસ્ત બરાબર. તો અત્યારે તો ઠંડો વાયરો છે ને. આમ તો કાલ તો બહુ એટલે અતિશય ગરમી હતી. શેઠ રાતે વરસાદ આવ્યો ને તાની ઠંડક થઈ. તો હવે જઉં છું હું નીચે અને નાસ્તો કરીને પછી દવા લઈ લઈએ અને પછી આપણો વ્લોગ કન્ટિન્યુ આગળ કરીએ. તો સવારના વાગ્યાથી 10 અને આવી ગયો છું હું ઘરના પાછળના ભાગે. તો કોઈ ઘેર છે નહીં, કારણ કે બધા શૂટિંગમાં બહાર જતા રહ્યા. અને આ પડ્યું ટ્રેક્ટર અને અંદર બાજરી પડી છે, જે આપણે એસબી હિન્દુસ્તાનીમાં કાલના વિડીયોમાં હતી ને બાજરી, એ હારી જ બાજરી. રાતે વરસાદ આવ્યો તો એટલે ઢોકી હતી અને એમને એમ ઢોકેલી પડી છે, કારણ કે અત્યારે ગરમી છે તો રાતે વરસાદ આવશે જ. બરાબર. તો હવે છોકરો જોડે ઘણી વાર બેસવા આવ્યો હું, કારણ કે એકલાને ઘેર આવશે કંટાળો. અને હવે છે માતાજીનું મંદિર. જય માતાજી. અને છોકરા વધારે દેખાતા નહીં આજ તો. કેટલા છોકરા હિલ્યા હોય? 1 2 3 4 છોકરા છે. અને એ બીજા બધા રમતા છે મંદિર એટલો માતાજીનું ઓટલા ઉપર. ચાલે આટલા છોકરા છે, બીજા જોઈએ હલે કેમ આટલું વહેલું ખાવાનું? કેમ આટલું વહેલું? એ શ્રદ્ધા તો ખાય છે. શ્રદ્ધા બાળ મંદિર નહીં જવાનું? શ્રદ્ધા મોટી ને હલમાં જાય. ચેલામ ભણવાનું? હવે શ્રદ્ધા બોલવા દે. ચેલામ ભણવાનું? કેમ નહીં ખબર? હા તો ભણવા કેવી રીતે જાય? પેલા કેટલામ બેસવાનું તાર ભણવા? એકડામ પાગલ, એકડામ બેસવાનું. બાલવાટિકા આવી વળી? શું આવે બાલવાટિકા? અને બાલવાટિકા ભણીને પછી એકડું? બીજામાં એટલે આનંદ બીજામાં આવ્યો. તું હાથમાં માન આવડા છોકરા હાથમાં. અને શુભમ અમારે પાટણ ભણે હાલ 9માં. બોલો નેન ચકડો લાગે છે. પેલો કલાકાર પેલું બાજુ ઊંઝો હોય ઉભા થા કે બેઠો જો ખાલી હેરસ્ટાઈલ ઊભી કરી મારી જેવી. જો અમારી બેન હરખી હે ને ઉપા બાલ એક જેવી હે ને. બાલ વધારે દેવાના હતા. રિંગ પહેરવાની મારી જેવી એટલે પાછળ રહી. 10 રૂપિયા. તમે કહો છેતરી ગયું તા. મસ્ત બાલ પાછળ રહી, કારણ કે મોટા બાલ કરે એટલે આગળ આવે ને એટલે રખવા થાય એટલા માટે. અને આ તો પેલા ભોણે જ ઘેર જોઈ છે સદે ને દિયાન 2 ઘેર જોઈ છે. કાલ જે પેલી ભોણી આપણે કાલના વિડીયોમાં રમતી હતી ને ટ્રેક્ટરમાં, એ ભોણી આજ ઘેર જાય છે. તો અહીંયા ભેગો થઈને આવ્યો હાલ. એ તૈયાર થઈ છે અને હું આ બાજુ આવ્યો છોકરા જોડે. બરાબર નહીં બોલા ગીત ગાખી દો થોડું ચકડું. હા રણસિંહ તો ગભરાય તું આપણે આગળ થોડું ચકડું ગાય. રણસિંહ જોડે હોજે ને કે કાલ ગભરાય હો. કાલ તો ભોલાનું ગીત વાપરવું હો. ભોલા તમારો મળ્યો જિંદગી જીવવા જેવી લાગે, કાયમ બેડાના બેડા રહેજો આ મન ખાની વાતે, આખું વારી દઉં તમારી એક સ્માઈલ માટે. વાહ, અને ભોલાનો અવાજ તો મસ્ત ને રણસિંહ. આલુ અમાર પેલું મરદનું ફાડ્યું ગીત ગા. આલુ તો અમાર ચંડલ લગાયો તૂટી. આલુ તું કોખેટ પેલું આવાજ ના જળબા ચીરી નાખે રહ્યું ગાય. ભાઈઓ વાળું ગાય. એ તો ગાયું તું તે. હું ગયેલું હા તો તું ગયેલું ગાય.
ઓ ભાઈઓ બગડી તો સીન જોવા જેવા લાગે કાળી ભમર ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા એ તો ખાલી પરચા આલવા વાળા એ નહીં સરસ સરસ તો અમાર છે ને છોકરા બધા ટેલેન્ટેડ છે ગાવામાં રમવામાં ઝઘડામાં બધી રીતે બરાબર અને હાલવા કોઈ ચેલેન્જ રમતા હતા તમે પીપળા ઉપર હેડવાની આપણે કાલ રાખશે પીપળા વાળી ના કાલ નહીં આવતા રવિવારે કારણ કે કાલ તો શૂટિંગ હશે એટલે બરાબર એટલે છોકરા કદાચ વધારે ભેગા છે તો આપણે રાખી દઈએ મેં જોયો તો દેખાતા તો ના ગાયું ને પણ ના હેડતું તો હજુ એ ભૂલવાળો ના બસ કેમેરા હમુતા છે મારે ભાઈ બગડે તો સીન જોવા જોવા લાગે કાળી ભમર ગાડીઓ હાથમાં લાકડીઓ વાળા બીજો કોઈ કલર ના મોટા કલર માં તો આલુ અમાર કાચો કલાકાર છે હજુ એક ગીત પાકું કરી નાય એલું મસ્ત ગાય તાર કરશે કાલના વિડીયોમાં ગાય તો ખબર હે તનુ ગાય છે તનુ અટકાય વગર ગાય એટલે સની બેઠો બબલી તે ઘરમાં બેઠો આગે આગે તો હવે જઉં છું ના હાલ નહીં હવે ઘણી વાર છોકરા જોડે બેહું અને પછી ઘરે જવું બરાબર તો બપોરના 12:30 થયા છે અને જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો જમવામાં છે તુવરની દાળ અને બાજરીનો રોટલો તો હવે જમી લઈએ અને જમીન પછી થોડી વાર આરામ કરીએ અને પછી બપોર પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું તો હદના વાગ્યા છે 6 અને હું આવ્યો તો ઈલુના વનુના ઘેર તો આપણે કાલ વિડીયોમાં એક કમેન્ટ હતી કે દિલીપનો મોટો છોકરો વનુ ભણવા જાય છે કે નહીં તો જોઈ જ નહીં ભણવા એ બંધ થાક લ્યા અરે વચ્ચે બોલ બોલ કરે ચેલા ભણાય તો વનુ બીજામાં ભણે છે અને રોજ ભણવા જાય છે આજ રવિવાર છે એટલે આજ રજા છે એટલે ઘેર છે બરાબર એટલે આ તો કાલની કમેન્ટ હતી એટલે આપણે એનો રિપ્લાય આપ્યો ચમ તું તો બંધ તારા પર તો મને જી ચડી આમ તાકજી આમ તાકજે તું ટાઈમ ફૂકા હાથમાં પાછી રહેતા આમ તાકીને બોલ કી ના છોડો ના છોડો અરે હીરો નીરો પછી પલાડ છે ફૂકા કેટલા બોકા કરે હારે તો મેં ફુગ્ગા લઈને આવે હા મન વાજેલું બકા મન ના છોડે તને ખબર નહીં માર ભાઈ નહીં તું તો પછી મને છોડાય તને નાખજી ના પેલું થઈ જા હમણાં લોહી જા તો લોહી જાય તો તમે પાણી હોય એટલે હોવા જ નહીં તા આટલામાં બોમ્બ ફૂટશે નાખતો ના બોમ્બ ફૂટશે આટલામાં બધું હળજી જા હોય રાધે ઊંધું કરવા હેડો અરે ઊંધું કરવા હેડે પેલા વાયર બળે એક ગીત ગાઈ નાખો થોડું ચકડું એક મસ્ત ગીત ગા શી ભાષાનું ગીત જેને આ ગીત વાપરેલું હોય કમેન્ટ કરજો હું તો પહેલી વાર વાપરું ભાષા ખબર નહીં પડતી કે ભાષાનું ગાય નહીં છોકરો જોઈ છે બધા છોકરા જો વરસાદ આવે એવું કર્યું હોય એ જોમફળ તો હશે જો વરસાદ આવે એવું કર્યું હોત તો હે ને આ તો વરસાદમાં નાવાનું હોય ને કાલ આપણા ઘેર ચેટલો વરસાદ પડ્યો હતો બરફ પડતો તો નહીં તો
ગુંડી પર નતો નાયો બાટો મોય નતો નાયો ન તને ખબર નહીં હું તો નાયો તારા હોર ઉડી જાતી ફુગ્ગો ઉલાડજે ફૂટા હા ફુગ્ગો ઉલાડજે નહીં ફૂટતો લે ફેર ઊંચો તો ઊંચો જો કેક કાપી happy birthday to you happy birthday ઊંચો ઉલાડ ફુગ્ગો કેક કાપાઈ જી નહીં ફૂટતો લે ઊંચો ઊંચો તો ઊંચો જ નહીં ઉલાડતો ઓય ફુગ્ગો ફૂટતો નહીં ઊંચો ઊંચો એક બેન તૈણ હો એ હઈ હો અરે વિફર્યો જલ્દી એય આમ તાચું ઊંચો ઊંચો ઉલાડ ઓય કોઈ ઊંચો જ ઉલાડતો નહીં વાય સન નહીં હોય એ બાજુ જોઈ એ નહીં ફૂટતો એલું ફુગ્ગો ફોડાવે પણ ફૂટતો જ નહીં કઈ નહીં ત્રણ ફુગ્ગાથી એકલો એકલો રમે જાય ઓય એકલો કદી આવરેજ માં પડ્યો ના રહેતો ન કોઈ ગાંઠશે નહીં હે હાપે મોટું બાર ગાંઠી કોણ ચડાઈ બાર ને કાઢ કંધા તો આવરેજ કદી એકલો ના પડતો કોઈ ગાંઠશે નહીં નકર મોયથી બોકા તું હમણાં ફટ લઈને નીકળી જાય નેકળજી ખબર પડે હમણાં ખબર પડજો એટલે મમ્મી તો રાતના 9 વાગ્યા છે અને જમીન હવે હું બહાર આવી ગયો છું ને રાતે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ જો બધા રમવા નીકળી ગયા એ લુઆ ચમ બહાર નીકળ્યો હા જા રોડ વચ્ચે બેસી ગયો ઉભો થાલે સાધન આવે બધું દેખાય છોકરા હે વીજળી એ હે વીજળી થાય હવે તો છોકરા બધા રમવા નીકળી ગયા છે આગળ કઈ હું નાવા તો ઉભો હું હા ખાસો બધો દિલો આવ્યો એ લો તું દિલા નું કહેતો તો દિલા નું કીધું હા કેજી કે સાચું બોલ આવા કે શું કહેતો તો બાપુ એવું ના કહેવાય આનું કહેતો તો બાપુ સારું કાલ વિડીયો કહી દીધું તું તો છોકરા નાહી જોઈશ ને વરસાદ તો અડધો વધી જાય છે તો આજનો મારો બ્લોગ વિડીયો હું એટલે એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી.